સાબરકાંઠાના ઈડરમાં એક સમયે ધમધમતો લાકડાના રમકડાનો ઉદ્યોગ અત્યારે મરણ પથારીએ છે અને તેમ છતાં સરકારની યોજનામાં સહાય ન મળતા વેપારીઓમાં ભારે રોષ છે. ઐતિહાસિક ઈડરિયો ગઢ અને આ ઈડરની બીજી ઓળખ એટલે અહીંના કલાત્મક લાકડાના રમકડા. એક સમયે આ રમકડાની દેશ અને દુનિયામાં માંગ રહેતી હતી, પરંતુ અત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ચૂકી છે. બજારમાં ચાઇનીઝ અને પ્લાસ્ટિકના રમકડાના જમાનામાં લાકડાના રમકડા નામશેષ થઈ રહ્યા છે. અત્યારે સરકાર દૂધીનું લાકડું ગવર્મેન્ટ આપી નથી શકતું અને કામ મળતું નથી અને થોડો રોજગાર ડાઉન થઈ ગયેલો છે. અને જો સરકાર આગળ લાવો રમકડા ઉદ્યોગ તો આનો આગળ વધતો થાય અને પ્રવાસનું પણ પર્યટન થોડું આગળ ગોઠવે તો 100% આગળ ધમધમતું બજાર ચાલુ થાય. ત્યારે વેપારીઓની માંગ છે કે સરકાર કાચા માલ પર સબસિડી અથવા વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે, જેથી આ ઉદ્યોગ બચી શકે અને ખરા અર્થમાં વોકલ ફોર લોકલ સાર્થક થાય. જો હવે સરકાર બજેટ જાહેર કર્યું એમાં કંઈ ભાગ લીધો નથી કારીગરો માટે. આર્ટિઝનોની વાતો ઘણી બધી થાય, ગ્રાન્ટો ઘણી પાસ થાય છે, પણ આટલા સુધી પહોંચતી નથી ને ગ્રાન્ટના અંદર કોઈ ફાયદો થતો નથી. અને જતા દાડા આ માણસો અહીં જોવા નહીં મળે, બધા તૈયારીમાં જ છે કે પછી બીજો ધંધો મળે તો જતા રહીએ અહીંયા. અને રમકડું ખાલી નામ જ રહેશે, ઈડરનું ભણવામાં જ આવે છે, બીજી કઈ સહાયતા મળતી નથી. આ રમકડા બજારને ધમધમતું કરવા માટે જો અત્યારે વિધાનસભા ચાલી રહી છે એની અંદર સ્પેશિયલ પેકેજ જાહેર કરીને કરવામાં આવે અને વિધાનસભામાં આ મુદ્દો લઈ જવામાં આવે અને ઈડરના આ જે રમકડા બજારને ફરીથી ચાલુ કરવા માટે ધમધમતું કરવા માટે જો પેકેજ જાહેર કરીને આ લોકોને સહાય આપવામાં આવે તો આ ઈડરનું રમકડા બજાર ફરીથી ધમધમતું થઈ શકે. વેપારીઓની માંગ છે કે સરકાર બજેટ સત્ર દરમિયાન ઈડરના ઉદ્યોગ માટે વિશેષ પેકેજ જાહેર કરે. ત્યારે હવે સરકાર સુધી આ હસ્તકળાના કારીગરોની વેદના પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું. સાબરકાંઠાથી TV13 ગુજરાતી માટે નીતિન પટેલનો રિપોર્ટ.